નમસ્કાર મિત્રો, ઘણીવાર આપણને અનુભવ થાય છે કે બધું જ બરાબર ચાલતું હોય, અચાનક જ ઘરમાં કકળાટ શરૂ થઈ જાય છે. કામમાં અવરોધો આવવા લાગે છે, બાળકો વારંવાર બીમાર પડે છે અથવા તો કોઈ કારણ વગર મનમાં ભારેપણું અને ઉદાસી અનુભવાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય તો સમજી લેજો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા નેગેટિવ એનર્જી નો વાસ થયો છે અથવા તો તમારા ઘરને કોઈની ખરાબ નજર લાગી છે. નજર દોષ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ તે એક એવી નકારાત્મક તરંગો છે જે ઉડતી ઉડતી તમારા પ્રભામંડળને નુકસાન પહોંચાડે છે. આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું કે કેવી રીતે તમે તમારા ઘરની ઉર્જાને શુદ્ધ કરી શકો છો અને કયા સરળ ઉપાયો દ્વારા ખરાબ નજરથી બચી શકો છો. આ માહિતી તમારા પરિવારના રક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે વિડીયોને અંત સુધી ખૂબ જ ધ્યાનથી જોજો. સૌ પ્રથમ સમજીએ કે નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે ક્યાંથી. ઘણીવાર આપણે બહારથી આવીએ ત્યારે આપણી સાથે ઘણી માનસિક નકારાત્મકતા લઈને આવીએ છીએ. ઉપરાંત ઘરમાં પડેલો ભંગાર, જૂના કપડાં કે તૂટેલા વાસણો પણ નકારાત્મકતાનું કેન્દ્ર બને છે. તેને દૂર કરવાનો સૌથી પહેલો અને શ્રેષ્ઠ ઉપાય છે મીઠાના પાણીનું પોતું. વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લેવાનો ગુણ ધરાવે છે. દરરોજ અથવા તો અઠવાડિયામાં 2 વાર પોતું કરતી વખતે પાણીમાં થોડું દરિયાઈ મીઠું સી સોલ્ટ નાખો. આનાથી ઘરની લાદી પર રહેલી અશુદ્ધિઓ તો સાફ થશે જ, પણ ઘરનું વાતાવરણ પણ હળવું અને સકારાત્મક બનશે. બીજો પ્રચલિત ઉપાય છે લોબાન અને ગુગળનું ધૂપ. પ્રાચીન કાળથી જ ઋષિ મુનિઓ વાતાવરણને શુદ્ધ કરવા માટે ધૂપનો ઉપયોગ કરતા આવ્યા છે. સાંજના સમયે ગાયના છાણા પર થોડો ગુગળ, લોબાન અને કપૂર નાખીને તેનો ધુમાડો આખા ઘરમાં ફેરવો. આ ધુમાડો ઘરના ખૂણે ખૂણે છુપાયેલી નકારાત્મક શક્તિઓને બહાર કાઢી મૂકે છે અને ઘરમાં દેવી દેવતાઓના આગમન માટેનો માર્ગ પ્રશસ્ત કરે છે. આનાથી મન શાંત થાય છે અને રાત્રે ઊંઘ પણ સારી આવે છે. હવે વાત કરીએ ખરાબ નજર ઇવલ આઈથી બચવાના ઉપાયની. જો તમને લાગે કે તમારા વેપાર કે બાળકોને નજર લાગી છે, તો ફટકડી આલમનો પ્રયોગ ખૂબ જ અસરકારક છે. એક ફટકડીનો ટુકડો લો અને જે વ્યક્તિને નજર લાગી હોય તેના માથા પરથી 7 વાર વારીને તેને ગરમ તવા પર અથવા આગમાં બાળી દો. ફટકડી જેમ જેમ ઓગળશે તેમ તેમ નજરનો પ્રભાવ ઓછો થશે. તે સિવાય ઘરના મુખ્ય દરવાજાની ઉપર અંદરની બાજુએ ફટકડીનો એક ટુકડો લાલ કપડામાં બાંધીને લટકાવવાથી બહારની નકારાત્મકતા અંદર પ્રવેશતી નથી. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે લીંબુ મરચાં લટકાવવા પાછળનું સત્ય શું છે? વાસ્તવમાં લીંબુ અને મરચાંમાં તીક્ષ્ણતા અને એસિડિક ગુણ હોય છે જે હવામાં રહેલી નકારાત્મક ઉર્જાને પોતાનામાં ખેંચી લે છે. દર શનિવારે તમારા ઘર કે દુકાનના દરવાજે લીંબુ મરચાં બદલાવતા રહો. પણ યાદ રાખજો, જે જૂનું લીંબુ મરચું તમે કાઢો છો તેને ક્યારેય રસ્તામાં ન ફેંકતા, તેને કોઈ નિર્જન જગ્યાએ કે કચરાપેટીમાં જ નાખવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો એ સૌથી પવિત્ર ઉપાય છે. રોજ સવારે પૂજા કર્યા પછી તાંબાના લોટામાં થોડું ગંગાજળ લો અને તેમાં તુલસીનું પાન નાખી આખા ઘરમાં છાંટો. આનાથી ઘરનું શુદ્ધિકરણ થાય છે અને ખરાબ શક્તિઓ દૂર ભાગે છે. જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો કાચના વાસણમાં પાણી અને લીંબુ ભરીને તમારા ડ્રોઈંગ રૂમમાં રાખો. દર અઠવાડિયે આ પાણી અને લીંબુ બદલતા રહો. તે ઘરની વધારાની નેગેટિવિટીને શોષી લેશે. મિત્રો, યાદ રાખજો કે ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા ત્યારે જ વધુ અસર કરે છે જ્યારે આપણું મન નબળું હોય. એટલે જ હંમેશા સકારાત્મક વિચારો રાખો, ભગવાનમાં શ્રદ્ધા રાખો અને દરરોજ 10 મિનિટ પ્રાણાયામ કે ધ્યાન મેડિટેશન કરો. જો તમારું પોતાનું પ્રભામંડળ મજબૂત હશે તો કોઈ પણ ખરાબ નજર તમારું કંઈ બગાડી શકશે નહીં.
આશા છે કે આ ટ્રેન્ડિંગ વિષય પરની માહિતી તમને જરૂર ઉપયોગી થશે. જો તમને આમાંના કોઈ પણ ઉપાયનો અનુભવ થયો હોય તો કોમેન્ટમાં અમને ચોક્કસ જણાવજો. વિડીયોને લાઇક કરજો અને તમારા સ્નેહીજનોને શેર કરજો જેથી તેઓ પણ પોતાના ઘરની રક્ષા કરી શકે. આવી જ જ્ઞાનવર્ધક માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ધન્યવાદ. તમારું ઘર હંમેશા સુખ અને શાંતિથી ભરેલું રહે.